નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જી અને ગુજકેટના દાખલાઓ જોયા હતા. બીજું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું અને લાસ્ટ લેક્ચરમાં આપણે જી માટે અને ગુજકેટ માટે કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે અને એમાં એક્સ્ટ્રા આવતા સૂત્ર પણ જોયેલા હતા. બરાબર? તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી મેં તમને દાખલામાં વર્ક આપ્યો હતો કે આ તમારે ટ્રાય કરવાની છે. બરાબર છે? પોતાની રીતે ટ્રાય કરવાની છે કે આપણે જે આ વસ્તુ જોઈએ છે એના બરાબર શું મળે. ટ્રાય કરી હશે, જો ના થાય તો આપણે ફરી પાછળ પર જોઈએ ફટાફટ. બરાબર? ચલો, ફર્સ્ટ આપણી પાસે છે જો અને થોડી શરતની વચ્ચે એક શરત આપેલી છે. એ શરત કંઈક આવી છે. બરાબર? તો આ શરતનો ઉપયોગ કરીને આપણે આવું ફોર્મ મેળવવાનું છે, આવું સ્વરૂપ મેળવવાનું છે. આ સ્વરૂપ મળે છે એટલે બરાબર તમને એક જવાબ મળશે. ચલો જોઈએ બરાબર શું મળે. એટલે તો આપણી પાસે cos ઇન્વર્સ નું ફોર્મ્યુલા છે ને? મેં તમને જી અને ગુજકેટ માટે ત્રણ ફોર્મ્યુલા લખાવેલા હતા. tan ઇન્વર્સ 3 હોય પ્લસમાં તો કયું ફોર્મ્યુલા આવે? sin ઇન્વર્સ પ્લસમાં હોય sin ઇન્વર્સ તો કયું ફોર્મ્યુલા આવે? માઈનસ માટે પણ ફોર્મ્યુલા છે એનો. બરાબર? પછી cos ઇન્વર્સ માઈનસ cos ઇન્વર્સ અને cos ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ એના માટે પણ ફોર્મ્યુલા છે. એ ત્રણ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી અને શોર્ટમાં જે લાંબી રીતે પદતો દાખલો, બરાબર, એમાં વધારે ટાઈમ માંગી લે એવો દાખલો છે તમે શોર્ટમાં પતાવી શકો છો. ચલો જોઈએ કે હવે આમાં આપણે શું કરશું. તો કે આપણી પાસે ફોર્મ્યુલા છે કે ફોર્મ્યુલા cos ઇન્વર્સ x cos ઇન્વર્સ y/2. બરાબર? મેં તમને હિન્ટ પણ આપી હતી કે આ ફોર્મ્યુલા છે આપણી પાસે. આગળ તમે 300 દાખલો થઈ જશે. ચલો જોઈએ જવાબ આવ્યો કે નહીં. તો cos ઇન્વર્સ cos ઇન્વર્સ એનું ફોર્મ્યુલા છે cos ઇન્વર્સ x ઇન્ટુ એટલે કે આ જે વસ્તુ છે એ અને y. તો y ની જગ્યાએ શું આવ્યું છે? y/2 માઈનસ એટલે શું કરવાનું? અહીંયા પ્લસ. cos ઇન્વર્સ માં પ્લસ કરવાનું, sin ઇન્વર્સ માં શું રાખવાનું? માઈનસ લો માઈનસ. ચલો √1 x² ઇન્ટુ √1 y²/4. આનો વર્ગ કરીએ તો y નો વર્ગ y² અને 2 નો વર્ગ થશે 4. ચલો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ચલો આ cos ઇન્વર્સ ની પેલી સાઈડ લઈ જાઓ. કેમ પેલી સાઈડ લઈ જઈએ? કારણ કે મારે cos આલ્ફા જોઈએ છે. આપણે જેના બરાબર આન્સર મેળવવાનો છે એમાં cos આલ્ફા છે. તો મારે cos આલ્ફા જોઈએ છે તો હું શું કરીશ? આ cos ઇન્વર્સ છે બરાબર ની પેલી સાઈડ જશે તો શું થઈ જશે? cos આલ્ફા. ચલો શું મળે અહીંયા? xy/2 પ્લસ √1 x² √1 y²/4 ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. આ cos ઇન્વર્સ બરાબર ની આ સાઈડ લઈ એટલે શું થઈ ગયું? cos આલ્ફા. ચલો આગળ જોઈએ. હવે મારે આને સોલ્વ કરવું છે. બરાબર? આવું સ્વરૂપ લાવવું છે. તેના માટે y² અને x² હોવા જોઈએ એટલે કે આનો વર્ગ હોવો જોઈએ. અહીંયા પણ વર્ગ સ્વરૂપે છે પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે આ વર્ગમૂળનો. જો વર્ગમૂળ દૂર થશે તો જ તમને આવું સ્વરૂપ મળશે, આવું ફોર્મ મળશે તમને. બાકી તમને આવું ફોર્મ મળશે નહીં. તેના માટે શું કરવું પડશે? તો કે વર્ગમૂળને એકલા બનાવો પછી બંને બાજુ વર્ગ કરો જેથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. બરાબર? તો હું આને એકલા બનાવું એટલે કે કરતા કરું તો આવું એક મળશે 1 y²/4 ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. આને કરતા બનાવો તો આ જે છે એ આ સાઈડ આવશે તો પ્લસ છે એનું શું થઈ જશે? માઈનસ. બરાબર? તો આપણી પાસે શું મળ્યું? આને કરતા બનાવ્યું તો cos આલ્ફા xy/2 છે બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે? xy/2. ચલો હવે બંને વર્ગમૂળમાં છે ને ગુણાકારમાં છે. બંનેમાં વર્ગમૂળ છે બંને ગુણાકારમાં છે તો શું કરશું આપણે? બંને બાજુ વર્ગ કરશું. બરાબર? એટલે અહીંયા હું લખીશ કે બંને બાજુ વર્ગ કરતા. ચલો જોઈએ બંને બાજુ વર્ગ કરતા આપણે શું મળે. આ સાઈડ વર્ગ કરશું એટલે આવું એક મળશે √1 x² √1 y²/4 ઇઝ ઇક્વલ ટુ બંને સાઈડ વર્ગ કરતા એટલે આ સાઈડ વર્ગ કર્યો એટલે આવું મળે. ચલો અહીંયા શું મળશે? cos આલ્ફા xy/2. આ સાઈડ વર્ગ કરીએ એટલે આવું કંઈક મળે. ચલો સોલ્વ કરીએ. સાદું આપીએ. વર્ગમૂળ કેન્સલ બંને ગુણાકારમાં હોવાથી. બરાબર? તો આપણી પાસે શું વધશે? 1 x² * 1 y²/4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વર્ગનું સાદું રૂપ આપીએ. ચલો સાદું રૂપ આપશું તો શું મળશે? cos સ્ક્વેર આલ્ફા માઈનસ એટલે કે a² - 2ab. તો 2 cos આલ્ફા અને b આપણી પાસે છે xy/2 પ્લસ b² એટલે x² y²/4. જુઓ x² y²/4. ચલો સાદું રૂપ આપીએ. અહીંયા ગુણો અંદર તો 1 * 1 y²/4 એટલે y²/4 minus x² minus minus plus x² into y² by 4 is equal to cos square alpha 2 to cancel.
મળ્યું આપણે -xy cos alpha plus x square into y square by 4. ચલો હવે આ જે છે એનું સાદુરૂપ આપશો એટલે આવું કંઈક મળવું જોઈએ. એના માટે પહેલા તો 4 નો લસા લઈ લો. બરાબર છે? 4 નો લસા લઈશું શું થશે? આ સાઈડ 4 નો લસા લો તો 4 એકા 4. માઈનસ અહીંયા 4 ની જરૂર નથી કારણ કે છેદમાં 4 છે લસા માટે. અહીંયા 4 આવશે તો -4x square. અહીંયા પણ છેદમાં 4 છે એટલે 4 મૂકવાની જરૂર નથી એટલે x square plus y square. છેદમાં શું આવશે? 4. ચલો અહીંયા પણ લસા લઈ લો. 4 cos square alpha -4xy cos alpha plus x square into y square by 4. ચલો 4 4 કેન્સલ. 4 4 કેન્સલ તો આપણી પાસે શું વધ્યું પાછળ? 4 minus y square minus 4x square plus x square into y square is equal to 4 cos square alpha minus 4xy cos alpha plus x square into y square. આવું કંઈક બન્યું. ચલો આવું સ્વરૂપ છે મારે આવું જોઈએ એમાંથી બનાવવું છે. ચલો 4x square આમાંથી છે હા આર્યા પણ માઈનસ છે તો બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો શું આવશે? -4 સ્ક્વેર બરાબરની આ સાઈડ એટલે પ્લસ થઈ ગયા. બીજું શું જોઈએ? 4xy cos alpha કેવા માઈનસ એ તો છે જ અહીંયા તો એને લખો 4xy cos alpha. ત્રીજી વસ્તુ શું જોઈએ? પ્લસ y સ્ક્વેર. આ રે માઈનસ y સ્ક્વેર બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ y સ્ક્વેર. ચલો આ વસ્તુ મેં અને આ -4x સ્ક્વેર એ બરાબરની પેલી સાઈડ જવા દીધું એટલે પ્લસ થઈ ગયા અને આ વસ્તુ તો અહીંયા હતી જ તો ત્રણ વસ્તુ મેં લઈ લીધી આખું જે સ્વરૂપ છે એમાંથી બરાબરની પેલી સાઈડ લીધું તો જે બાકી વધેલી જે વસ્તુ છે એને બરાબરની આ સાઈડ લખો. શું હોય તો આપણી પાસે 4 plus x square y square અને 4 cos square alpha આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે. -4 cos square alpha અને x square y square આ સાઈડ આવશે એટલે -x square y square. પહેલા તો જો તમને એક વસ્તુ કહી દઉં x square y square બંને સાઈડ કેન્સલ છે ને બરાબરની બંને સાઈડ x square y square કેન્સલ તો આપણી પાસે શું વધ્યું 4 પછી શું વધ્યું x square y square જે આપણે કેન્સલ કરી નાખ્યા બરાબર એટલે આપણે શું વધશે બરાબરની આ સાઈડ એક 4 વધશે. શું વધશે? 4. પછી આ તો આપણે પેલી સાઈડ જવા દીધા પ્લસ કરી દીધા આ બંને સાઈડ કેન્સલ થઈ ગયા તો પછી બરાબરની પેલી સાઈડ શું વધ્યું 4 cos square alpha આ સાઈડ આવશે તો શું થઈ જશે -4 cos square alpha. ચલો પછી બધી કઈ વસ્તુ વધેલી છે બરાબરની પેલી સાઈડ નહીં તો આપણે આના બરાબર શું મળ્યું 4x square minus 4xy cos alpha plus y square is equal to આપણે શું મળ્યું 4 minus 4 cos square alpha. આના બરાબર આપણે આવું કંઈક મેળવ્યું. ચલો 4 કોમન કાઢો તો 1 minus cos square alpha. ચલો 1 minus cos square એટલે શું? sin square alpha. તો આ આપણો જવાબ. બરાબર જી લેવલનો દાખલો છે. તમને એવું થતું હશે કે મેડમ કહેતા હતા કે ગુણના પ્રશ્નમાં આપણે શોર્ટકટ વાપરશું બરાબર પણ આ છે જી લેવલનો દાખલો છે. હજી એકવાર રિપીટ કરો શું કરવાનું છે જો cos minus cos inverse minus cos inverse નું ફોર્મ્યુલા છે એપ્લાય કરી સાદુરૂપ આપણને આવું સ્વરૂપ લાવવાનું છે ઓટોમેટિક સાદુરૂપ આપશો એટલે આવું સ્વરૂપ મળી જશે એના બરાબર આપણે શું મળ્યું 4 sin square alpha. આ જી લેવલનો 4 ગુણનો દાખલો છે બરાબર છે. હવે આપણે ગુજકેટ માટે અત્યાર સુધી આપણે cos inverse minus cos inverse sin inverse minus sin inverse plus વાળા tan inverse ના પ્લસ વાળા ફોર્મ્યુલાનો ઉપયોગ જી માં કેવી રીતે થાય એ જોયું બરાબર. હવે આપણે ગુજકેટ ટેબલના દાખલાઓ જોવાના છે પણ હજુ એકાદ બે આના બાકી છે મેથડ બાકી રહી ગઈ છે કે આ ટાઈમે પણ પૂછાઈ શકે એવા હું થોડાક દાખલાઓ લઈ લઉં છું બરાબર.
ચલો એક દાખલો આપેલો છે g માં પૂછાયેલો છે sin inverse x plus sin inverse y is equal to 2π/3 તો cos inverse x plus cos inverse y શોધો ચલો આવું કંઈક આપેલું છે કે sin inverse x plus sin inverse y is equal to 2π/3 તો cos inverse x plus cos inverse y બરાબર શોધો ચલો શું કરશું આ શરતનો ઉપયોગ કરીને આ શોધવાનું છે હવે હું આ શરતમાંથી ડાયરેક્ટ પેલું લઈ આવું તો આપણે શું કરશું કે sin inverse plus sin inverse નો ફોર્મ્યુલા મૂકશું પછી ફોર્મ્યુલામાંથી ગમે એમ કરીને cos inverse અને cos inverse y શોધશું શોધીને અમુક શું સરવાળો કરશું પણ બહુ લાંબુ પડી જશે બરાબર ક્યાં કેવી રીતે કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો એ સમજજો અહીંયા sin inverse x છે એના બરાબર શું લખી શકું π/2 minus cos inverse x કેમ કોટી સંખ્યાઓના સૂત્ર અને મારે cos inverse માં જોતું બરાબર છે કોટી સંખ્યાઓના સૂત્રનો ઉપયોગ કર્યો મેં કેમ કારણ કે sin inverse માંથી મારે શું જોઈએ છે cos inverse તો કોટી સંખ્યાનો ઉપયોગ કરી π/2 minus cos inverse લખી શકીએ ચલો sin inverse y ને શું લખી શકીએ π/2 minus cos inverse y બરાબર આના બરાબર પર શું લખી શકાય π/2 minus cos inverse y is equal to 2π/3 ચલો π/2 plus π/2 પાઈ બંનેનો સરવાળો શું થશે પાઈ માઈનસ કોમન કાઢો બંનેમાંથી તો શું મળશે cos inverse x plus cos inverse y is equal to 2π/3 ચલો માઈનસ આ માની જોઈએ છીએ એટલે અહીંયા શોધવાનું આપણે આ છે એનો બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો શું થઈ જશે પ્લસ થઈ જશે આ જે વસ્તુ છે આપણી પાસે માઈનસ આખો કૌંસ છે બરાબરની પેલી સાઈડ જશે એટલે શું થઈ જશે પ્લસ આને હું આ સાઈડ લઈ આવું તો શું થઈ જશે માઈનસ પાઈ તો હતા જ બરાબર તો આપણે શું મળ્યું cos inverse x plus cos inverse y is equal to શું મળ્યું 3 * 3 3 માંથી 2 જશે તો 1 અને છેદમાં 3 આ આપણો જવાબ બરાબર આ રીતે તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો છો કોટી સંખ્યાઓના સૂત્ર ધ્યાનમાં રાખવાના મેક્સિમમ એ જે સૂત્ર છે ને કોટી વિધેય પ્રતિવિધેયો માટેના સૂત્ર એનો મેક્સિમમ ઉપયોગ થશે બરાબર એટલે એનો ઉપયોગ કરશો ને એટલું તમને ઘણા ઓછા સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જશે એટલે એક ફોર્મ્યુલા યાદ રાખજો એનો ગમે ત્યારે ગમે તે રીતે ઉપયોગ થઈ શકે એમ છે બરાબર બાકી આપણે sin inverse plus sin inverse ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશો એટલે આગળ બહુ લાંબો દાખલો થશે બરાબર લાઈ માટે જુઓ sin inverse x છે મારે cos inverse x જોઈએ તો કોટી સંખ્યાનો ઉપયોગ કરીને કરી શકું એ રીતે y માંથી આ ફેરવી શકે કમ્પ્લીટ કરો એટલે દાખલો તમને મળી જશે બરાબર ચલો પછી એકાદો દાખલો જોઈ લઈએ આપણે 4 sin inverse x plus cos inverse x is equal to pi તો x શોધો ચલો ઉકેલ મેળવવાનો છે x મેળવવાનો છે x મેળવવો હોય તો આ પેલા તો અલગ અલગ વિધેયમાં છે sin inverse છે cos inverse છે બરાબર અને મારે તો x જોઈએ છે એટલે અહીંયા બંને અલગ અલગ વિધેયમાં છે sin inverse માં છે cos inverse માં છે હું બંનેમાંથી કોઈ પણ એક વિધેયમાં ચેન્જ કરી નાખું તો કાં તો sin inverse ને cos inverse માં ફેરવું કાં તો cos inverse ને sin inverse માં ફેરવું તો ગમે તેમાં ફેરવો બરાબર તમને ઈચ્છા પડે કે મારે cos inverse માં ફેરવવું છે ફેરવી નાખો તમને ઈચ્છા પડે બધી મારે sin inverse માં કમ્પ્લીટ કરવું ફેરવવું છે તેમાં ફેરવી નાખો ચલો હું અહીંયા બધું sin inverse માં ફેરવીશ બરાબર તો અહીંયા 4 sin inverse માં 4 sin inverse cos inverse ને sin inverse માં ચેન્જ કરવું છે કેવી રીતે થશે વ્યસ્ત સંખ્યાઓથી નહીં cos inverse નું વ્યસ્ત સંખ્યાઓ માટેનું સૂત્ર sec inverse માં છે બરાબર તો cos inverse ને મારે sin inverse માં ચેન્જ કરવું હોય તો pi/2 minus sin inverse x is equal to pi ચલો 4 sin inverse minus 1 sin inverse તો 4 માંથી 1 જશે તો 3 sin inverse x is equal to pi અને pi/2 ની સાઈડ ગયા એટલે શું થઈ ગયું -pi/2 બરાબર ચલો 3 sin inverse x pi માંથી pi/2 જશે તો pi/2 ચલો sin inverse x નું sin inverse x 3 છેદમાં જશે તો 6 હવે sin inverse બરાબરની પેલી સાઈડ જશે તો sin વિધેય બની જશે તો sin વિધેય બની જશે તો sin pi/6 એટલે શું sin 30 એટલે 1/2 આ આપણો ઉકેલ બરાબર આ રીતે કોઈ પણ તમને વિધેય આપેલા હોય તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી કોટી સંખ્યાઓ માટેનો ઉપયોગ કરી આ બધા એક એક ગુણના છે ગુજકીટ લેવલના દાખલાઓ છે બરાબર ગુજકીટ લેવલના દાખલાઓમાં જુઓ 3 સ્ટેપમાં તો દાખલો તમારો કમ્પ્લીટ થઈ જશે પણ ક્યારે જ્યારે આગળનો ફોર્મ્યુલા યાદ રહેશે તો બાકી નહીં બરાબર
ચલો એટલે હજી એક વાર રિપીટ કરું, 3-4 સ્ટેપમાં કમ્પ્લીટ થશે, પણ ક્યારે? તો કે જો ફોર્મ્યુલા યાદ આવશે ને એટલે ટાઈમ તો. જો તમને એક ફોર્મ્યુલા યાદ નહીં આવે ને તો એ બહુ લાંબો થશે અને એટલા પૂછવાઈ જશો, કેટલો ટાઈમ એમાં જતો રહેશે કે તમે પાછળના દાખલાઓમાં તમારો ટાઈમ ઘટશે. એટલે હજી એક વાર રિપીટ કરું કે બધા ફોર્મ્યુલા કમ્પ્લીટલી યાદ રાખવા. ગમે ત્યારે અડધી રાત્રે પણ તમને ઉઠાડીને કે આ ફોર્મ્યુલાનો આન્સર શું આવે તો એ આવડવો જોઈએ. એ થશે. ઓકે, આપણે આગળ જે કમ્પ્લીટ કર્યું પછી હવે આપણે જોવાનું છે બીજું એવું કે આ રીતે સમીકરણ આપેલું છે કે બરાબર શોધો. બરાબર, x બરાબર શોધવાનું છે. એના માટે આપણે x ને કરતા બનાવવું પડશે. x ને કરતા બનાવવા પહેલા મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમારી સામે પાઈ વેલ્યુ દેખાય, બરાબર છે, આ દાખલો સોલ્વ કરવા માટે તમારે એકવાર નોટિસ તો કરવી પડશે. રકમ કંઈક અલગ વિચારવા માટે, કંઈક શોર્ટકટ વિચારવા માટે રકમને નોટિસ કરો એટલે તમને પાઈ વેલ્યુ દેખાશે. પાઈ વેલ્યુ દેખાય એટલે ડાયરેક્ટ શું યાદ આવવું જોઈએ? કોટી પ્રતિનિધિના સૂત્ર, કોટી સંખ્યાઓ માટેના સૂત્ર. એ સૂત્ર ક્યાં છે? sin ઇન્વર્સ સાથે cos ઇન્વર્સ હોવું જોઈએ તો પાઈ વેલ્યુ થશે. જો sin ઇન્વર્સ સાથે cos ઇન્વર્સ હોય તો પાઈ વેલ્યુ થાય, પણ cos ઇન્વર્સ ની જગ્યાએ તો cos ઇન્વર્સ આપ્યું છે તો હવે શું કરશું? કાઈ વાંધો નહીં, cos ઇન્વર્સ માંથી cos ઇન્વર્સ માં ફેરવતા આપણે આવડે છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. બરાબર છે, તો આ sin ઇન્વર્સ તો sin ઇન્વર્સ, આ cos ઇન્વર્સ છે મારે cos ઇન્વર્સ માં ફેરવવું છે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને. ચલો cos ઇન્વર્સ એટલે શું? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ શું છે? 5, સામેની બાજુ 4, તો પાસેની બાજુ શું થશે? 3. બરાબર, તો cos ઇન્વર્સ એટલે શું? પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે કે 3/5 = π/2. હવે જુઓ π/2 થશે. કોટી પ્રતિનિધિ છે એટલે માટે π/2 આપ્યું છે તો એ કોટી વિધેય પણ બની ગયા. પણ એ કોટી વિધેય ક્યારે બને તો કે અહીંયા બંને સંખ્યા સમાન હોય. એટલે હું અહીંયા લખી શકું કે આ કોટી પ્રતિનિધિનું ફોર્મ્યુલા હોવાથી અહીંયા x/5 = 3/5 થશે. આ ત્યારે જ કોટી પ્રતિનિધિનું સૂત્ર બને જ્યારે આ સંખ્યા અને આ બંને સમાન હોય. બરાબર, 5 કેન્સલ એટલે x બરાબર શું મળશે? 3 મળશે. આપણો જવાબ. જો તમને યાદ ના આવ્યું હોય, જો તમને π/2 ના દેખાય તો તમે કેટલું બધું વિચારી લે કે આમાં આમ થાય, આમાં આવું થાય છે, આમાં આવું થાય છે, બે ત્રણ સ્ટેપ ગણત પછી ના થાય તો દાખલો મૂકી દે અને ટાઈમ વેસ્ટ કર્યો કહેવાય છે. પણ તમે અડધી મિનિટ કે અમુક સેકન્ડો જે બગાડી છે એવું લાગશે તમને. બરાબર, એટલે તમે કોઈ પણ દાખલો સોલ્વ કર્યા પહેલા એને નોટિસ કરતા શીખો. બરાબર, એમાં તમે જો રકમ જોશો ને એટલે ઘણા બધા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને રકમ જોઈને આઈડિયા આવશે કે આવું કરવાનું છે. બરાબર છે, ચલો બીજું જોઈએ શું કહેવા માંગે છે આગળ. બીજા કયા ટાઈપના દાખલાઓ પૂછાઈ શકે એ જોઈએ હવે. 10 1/2 cos ઇન્વર્સ x બરાબર શું મળે? બરાબર, સોરી cos ઇન્વર્સ x નથી પણ અહીંયા શું છે? √5/3. આને બરાબર શું લખી શકાય? ચાર ઓપ્શન આપેલા છે. બરાબર, વન પ્રશ્ન છે, ગુજકેટ લેવલનો છે. અહીંયા 10 1/2 cos ઇન્વર્સ √5. બરાબર, મેં તમને પહેલા પણ યાદ દેવડાવેલું છે, પહેલા પણ શીખવાડેલું છે. જો અંદર 10 હોય તો અંદર tan ઇન્વર્સ હોવું જોઈએ. જો અંદર tan ઇન્વર્સ અને tan કેન્સલ થશે તો આપણે કઈ મૂલ્ય મળશે કે આપણો ઓપ્શનમાં જવાબ હશે. બરાબર, પણ એની માટે અંદર tan ઇન્વર્સ હોવું જોઈએ. અહીંયા કહે છે કે અંદર tan ઇન્વર્સ મળશે, હા મેળવવું પડશે તો જ કેન્સલ થશે. પણ અહીંયા કદાચ tan ઇન્વર્સ મળી પણ ગયા, ચલો તો આ tan ઇન્વર્સ અને tan કેન્સલ થશે નહીં થાય, કારણ કે અહીંયા 1/2 આપેલું છે, અહીંયા શું આપેલું છે તમને? 1/2 આપેલું છે. આ 1/2 તમને tan ઇન્વર્સ અને tan ને કેન્સલ કરવામાં નડશે તમને. બરાબર, તો પહેલા શું કરવાનું? 1/2 દૂર કરવાનું. એ દૂર કરવા માટે જો એ દૂર થઈ જશે 1/2, બરાબર, તો tan ઇન્વર્સ કેન્સલ અને મૂલ્ય મળી જશે. પણ એ દૂર નહીં થઈ શકે તમારાથી. બરાબર, ત્યારે 1/2 તમારાથી દૂર નહીં થઈ શકે. એટલે એક મેથડ ચેન્જ થઈ છે, મેથડ નવી મેથડ આવી છે જે હું તમને કહું છું. બરાબર, કે જ્યારે પણ વિધેય અને પ્રતિવિધેયને કેન્સલ કરવા માટે 1/2 1/3 કે 2 કે 4 કે 3 કાઈ પણ સંખ્યા તમને નડે ત્યારે શું કરવાનું? અંદર જે આપેલું છે એના બરાબર ધારી લેવાનું. x y z થીટા આલ્ફા બીટા ગમે તે વસ્તુ તમારે ધારી લેવાનું. ક્યારે? કે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરવામાં જ્યારે 1/2 1/3 2 4 3 આટલા બધા આંકડાઓ કે માઈનસ પ્લસ કાઈ પણ સંખ્યા તમને નડતરરૂપ બને ત્યારે શું કરવાનું? અંદરનું જે છે એ ધારી લેવાનું.
ચલો હું આ ધારું છું અહીંયા બે ધારીએ તો શું થશે ધારો કે cos ઇન્વર્સ √5/3 θ ધારેલું છે તો ઉપર મૂકીએ ચલો tan θ/2 તો હતા જ cos ઇન્વર્સ બરાબર શું થયું θ તો હવે tan θ/2 નું હવે અહીંયા જો હું કરતા બનાવું √5/3 ને તો √5/3 ને હું કરતા બનાવું તો tan cos ઇન્વર્સ પેલી સાઈડ જશે તો શું મળશે તમને cos θ થશે ને બરાબર હજી એકવાર રિપીટ કરું આના બરાબર ધારી લેવાનું હવે તો કે cos ઇન્વર્સ પેલી સાઈડ એટલે શું બની ગયા cos θ તો આપણી પાસે cos θ ની વેલ્યુ છે ને cos θ ની વેલ્યુ શું મળી આપણે √5/3 બરાબર તો ચલો હવે મારે શોધવાનું જે ધારેલું હતું મેં રકમમાં મૂક્યું તો મને θ/2 મળ્યું હવે tan θ/2 માં આપણે cos θ નો ઉપયોગ કરવાનો છે cos θ ની જે કિંમત મળી એનો ઉપયોગ કરવાનો છે એટલે જવાબ મળી જશે પણ tan θ/2 માંથી cos θ કેવી રીતે લાવવું આપણી પાસે ફોર્મ્યુલા છે કયો ફોર્મ્યુલા tan સ્ક્વેર θ/2 હોય તેના બરાબર શું લખી શકાય 1 - cos θ / 1 + cos θ છે ને cos θ વાળું ફોર્મ્યુલા tan θ માં અડધા ખૂણામાંથી આખા ખૂણાનું રૂપાંતર વાળું ફોર્મ્યુલા બરાબર પણ એ તો ખાલી બે છે અહીંયા tan સ્ક્વેર વાળું ફોર્મ્યુલા છે તો શું કરશું વર્ગને પેલી સાઈડ લઈ જાવ તો શું બની જાય વર્ગમૂળ બરાબર તો tan θ/2 બરાબર શું લખી શકીએ વર્ગમૂળમાં 1 - cos θ છેદમાં 1 + cos θ ચલો આપણી પાસે cos θ ની કિંમત તો છે જ √5/3 1 + cos θ ની કિંમત √5/3 ચલો લસા લઉં છું ચલો લસા લઈએ એટલે શું થશે 3 એકમ 3 તો બરાબર અંડરરૂટમાં 3 - √5 છેદમાં 3 એકા 3 અને લસા છેદમાં શું આવશે 3 અહીંયા પણ 3 એકા 3 લસા શું આવશે 3 બંનેના છેદ સરખા હોવાથી કેન્સલ તો અહીંયા 3 એકા વડે ગુણી શકે શું થશે 3 + √5 બરાબર કાં તો આને જવાબ રાખો અથવા ચાર ઓપ્શન માંથી તમારી પાસે કોઈ ઓપ્શન આવો ના હોય તો શું કરશું તો આપણે ખબર છે કે રૂટ દેખાય તો આપણે શું કરીએ આનું વર્ગકરણની જે 10 માં ધોરણ આપણે શીખી ગયા છીએ બરાબર હજુ પણ યાદ રાખજો જ્યારે પણ રૂટ દેખાય આ ઓપ્શન પર તમારા ચાર ઓપ્શનમાં હોઈ શકે આ જવાબ છે ચાર ઓપ્શનમાં હોઈ શકે પણ કદાચ ના હોય થોડું સારું આપેલો જવાબ આપેલો હોય તો શું કરવાનું રૂટ કેન્સલ કરીએ રૂટ કેન્સલ કરવું હોય તો વર્ગકરણી કોની છેદની બરાબર ચલો છેદની વર્ગકરણી કરીએ 3 - √5 છેદમાં 3 + √5 છેદની વર્ગકરણી કરી શકીએ માઈનસ વડે ગુણીશ અને ભાગીશ વચ્ચેની નિશાની પ્લસ છે તો માઈનસ કરી અને ગુણીશ અને ભાગીશ ચલો અંશમાં શું બનશે 3 - √5 બંને સરખા છે 3 - √5 3 - √5 તો શું થશે હોલ સ્ક્વેર છેદમાં 3 + √5 3 - √5 એ તો ફોર્મ્યુલા છે કયો ફોર્મ્યુલા a વર્ગ માઈનસ b વર્ગ √5 નું વર્ગ શું થશે 5 ચલો જોઈએ આગળ શું મળે ચલો અંડરરૂટમાં વર્ગમૂળ કેન્સલ અંશ માટે તો શું મળશે આપણે ખાલી 3 - √5 છેદમાં પણ 9 માંથી 5 એટલે કે 4 ભેગા જેનું વર્ગમૂળ કાઢશું એટલે શું મળશે 2 તો આ આપણો જવાબ હજી આમાં ઓપ્શન ના આવે તો આગળ તમે સેપરેટ કરી અને સાદું કરી શકો છો આ રીતે 3/2 - √5/2 બરાબર તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો ઓપ્શનમાં શું આપેલું છે એના પરથી આગળ સાદું આપી અને જવાબ મેળવી શકો છો બરાબર રિપીટ કરી દઉં છું જ્યારે પણ કોઈ લડતરૂપ સંખ્યા હોય ત્યારે અંદરનું ધારી લેવાનું અને જોઈ લેવાનું કે કયું વિધેય મેળવ્યું cos θ મેળવ્યું tan મેળવ્યું જે ધારશો એ પ્રમાણે તમને વિધેયની વેલ્યુ મળી જશે કિંમત મળી જશે તો એ કિંમતનો ઉપયોગ આપણે ધારી પાછું પર મૂકીએ એમાં કરવાનો છે એટલે કે અહીંયા જે આપણે ઉપર મૂકશું tan θ/2 મળ્યું તો tan θ/2 નું આ તો ઈઝી પડી ગયું કે cos θ ની કિંમત આપી તો cos θ નું સૂત્ર હોવું જોઈએ જે હોય એ સૂત્ર મૂકી દો એમાં કિંમત મૂકી દો સાચું તો આપણને જવાબ મળી ગયો બરાબર તો આ એક અલગ મેથડ છે જ્યારે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરવા માટે કંઈ નડતરરૂપ હોય ત્યારે યાદ રાખવાનું છે કે અંદરનું તમારે ધારી લેવાનું અને આગળ દાખલો કરવાનો અહીંયા હું ગોખવાનું નથી કહેતી બરાબર મેથ્સ ગોખવાથી કેટલા દાખલાઓ ગોખશો તમે બરાબર ગોખવાથી તો મેથ્સ થવાનું છે જ નહીં પણ અગર તમે કોઈ મેથડ યાદ રાખો ને કે આવું હોય તો આવું કરવાનું આવું હોય તો આવું કરવાનું તો ઘણા બધા દાખલાઓ સોલ્વ થશે
અને એ મેથડ યાદ હશે ને તો તમને જ્યારે રકમ દેખાશે તો તમને ડાયરેક્ટ આઈડિયા આવશે કે આવું છે તો આવું કરવાનું છે આમાં, તો તમારો ઘણો ટાઈમ બચશે. બરાબર? એટલે ટાઈમ બચાવવો હોય તો મેથડ યાદ રખાય પણ દાખલાઓ ગોખાય નહીં. બરાબર? મેથ્સ છે ગોખવાની વસ્તુ તો સાવ નથી, એટલે ધ્યાન રાખજો. શું કરવાનું? મેથડ યાદ રાખવાનું. જ્યારે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરીએ ત્યારે શું આવે? 1/2 કે 1/3 કે 1/4 કે 2 3 4 કંઈ પણ માઇનસ પ્લસ નડતર રૂપ હોય ત્યારે અંદરનું ધારી લઈએ, ધારશું એટલે આગળ દાખલો થશે. બરાબર? ચલો આ ટાઈપના હજુ એક બે દાખલાઓ જોઈ લઈએ શું કહેવા માંગે છે. દાખલો પહેલો જો જે આપણે મેથડ જોઈએ એવો છે. 2 tan inverse x is equal to 1/2 તો x મેળવો. બરાબર? આવું કંઈક આપેલું છે તો x મેળવો. ચલો x મેળવવું હોય તો શું કરવું પડશે? અહીંયા cos છે, અહીંયા કદાચ cos inverse મેળવી લો તો વિધેય પ્રતિવિધેય કેન્સલ કરવા માટે 2 નડે છે મને. નડે કે ન નડતું તો શું કરશું આપણે? તો કે આ જે tan inverse x છે એને શેમાં ધારી લેશું આપણે. આલ્ફા બીટા થીટા આ દાખલો છે ઘણી બધી રીતે થઈ શકે પણ આપણે જેમના મેથડ જોઈએ એ રીતે થાય કે ન થતો એ જોઈએ. બરાબર? બાકી ઘણી બધી રીતે થશે. cos inverse ને પેલી સાઈડ લઈ જાઓ, 2 ને લઈ જાઓ, પછી તેને કરતા બનાવો, એ ઈઝી બનશે, ઈઝી પડશે. બરાબર? પણ આપણે હમણાં જોયું છે એ પ્રમાણે થાય કે ન થતું એ ચેક કરી લઈએ એકવાર. ચલો ધારો કે શું થશે? tan inverse x બરાબર શું ધારીએ? થીટા ધારી છે તો ચલો x ને કરતા બનાવીએ તો શું થશે? tan થીટા, કારણ કે tan inverse બરાબર પેલી સાઈડ જશે તો શું થશે? tan થીટા. ચલો x બરાબર tan થીટા મેળવ્યું આપણે. આઈડી ઉપર મૂકી દઈએ cos 2 tan theta is equal to 1/2. બરાબર? ચલો cos 2 થીટા છે અને tan થીટા માં સૂત્ર છે આપણી પાસે 1 minus tan square theta by 1 plus tan square theta is equal to 1/2. ચલો tan theta બરાબર x છે મૂકી દઈએ અહીંયા તો 1 minus x square છેદમાં 1 plus x square is equal to 1/2. ક્રોસ ગુણાકાર કરીએ. ચલો ક્રોસ ગુણાકાર કરશો એટલે જોઈએ શું મળે? 2 કા 2 માઈનસ 2 into minus x square તો શું થશે? અહીંયા minus 2x square is equal to 1 ની ગુણીએ તો શું થશે? 1 plus x square. ચલો x square વાળા પદ એક સાઈડ જશે, 2 square આ સાઈડ આવશે તો plus 2x square થઈ જશે, minus 2x square છે બરાબર ની આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે અને ઓલરેડી ત્યાં એક તો હતા જ. બરાબર? અહીંયા 2 છે અને આ એક આ સાઈડ લેવો એટલે માઈનસ થઈ ગયા. ચલ વાળા પર એક સાઈડ અને અચળ પર એક સાઈડ. બરાબર? ચલો 2 into 1 એટલે 3x square 2 માંથી એક જશે તો 1 x square ને કરતા બનાવું તો 1/3 અને વર્ગમૂળ પેલી સાઈડ લઈ જાઓ તો પ્લસ ઓર માઈનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3. વર્ગ બરાબરની પેલી સાઈડ જશે તો 1 નું વર્ગમૂળ 1 અને 3 નું વર્ગમૂળ 3. પણ તમને ખબર છે કે આપણે પ્લસ ઓર માઈનસ કેમ લખીએ? બરાબર? તમને આઈડિયા છે. તો આ પેલી રીત છે. આપણે ઓર કરીને બીજી રીત જોઈએ જે એકદમ શોર્ટકટ છે. બરાબર? ચેક કરીએ. ચલો આપણી પાસે શું છે? cos 2 tan inverse x is equal to 1/2. ચલો ચેક કરીએ કે આવો આન્સર મળે કે નહીં. cos ને પેલી સાઈડ લઈ જાઓ તો શું મળશે? cos નું શું થઈ જશે? cos inverse. બરાબર? આ cos છે એ બરાબરની પેલી સાઈડ જશે એટલે cos નું બનશે cos inverse. વિધેયનું શું બને? પ્રતિવિધેય. ચલો આપણે ખબર જ છે કે cos inverse ના કયા ખૂણાની કિંમત 1/2 છે? તો કે 60 ની કિંમત 1/2 છે. 60 નો રેડિયન માં કેટલો છે? π/3. ચલો 2 ને છેદમાં લઈ જાઓ, 2 છેદમાં ગયા તો શું મળશે? π/6. 3 હતા 2 છેદમાં ગયા એટલે 6 બને. x ને કરતા બનાવો તો પ્રતિવિધેય છે બરાબરની પેલી સાઈડ જશે તો શું બની જશે? વિધેય બની જશે. અને આનો મીનિંગ છે cos π/6 નો કેટલાનો ખૂણો છે? tan 30 નો ખૂણો. 30 નો ખૂણો શું છે? 1/√3. હવે મેડમ અહીંયા પ્લસ ઓર માઈનસ મેળવીને ખાલી પ્લસ જ મેળવું કારણ શું? મેં તમને પહેલા પણ કીધું જ્યારે તમને x ના બે ઉકેલ મળે ત્યારે x ને LHS માં મૂકી અને RHS મળી જાય એ x જ આપણું સાચું થશે. બરાબર? એટલે તમારે x નો પ્લસ લઈ અહીંયા LHS માં મૂકવાનું 1/2 મળી જવું જોઈએ. માઈનસ લઈ LHS માં મૂકવાનું 1/2 મળી જવું
જોઈએ. જેના માટે મળે એ ઉકેલ આપણો સાચો આન્સર. તો પ્લસ માટે મળશે, માઇનસ માટે નહીં મળે. એટલે અહીં આપણે એક જવાબ આવ્યો, નહીં આપણે બે જવાબ આવ્યો. બરાબર? તો આ ટાઈપની મેથડ પણ તમે કરી શકો છો. જ્યારે પણ વિધેય પ્રતિવિધેય કેન્સલ કરવા માટે નડે, પછી 1/2 હોય, 2 હોય, 1/3 હોય કે 1/4 હોય કે 3 હોય કે 4 હોય કે પ્લસ હોય કે માઇનસ હોય, અંદરનું ધારી લેવાનું. ધારીને આગળ વધશો, ફોર્મ્યુલાનો પ્રયોગ કરશો એટલે દાખલો થવાનો જ છે. બરાબર? થોડાક દાખલાઓ પછી થોડીક મેથડ આપણે બાકી છે જે પછીના લેક્ચરમાં જોશું. બરાબર? ઓકે, થેન્ક યુ.